સ્વાગત છે મિત્રો તમારું આજે આ વિડીયોમાં। તો લાલો ગુજરાતી ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થવાની છે અને એ ફિલ્મ વિશે વધુ વાત કરતા પહેલાં હું તમને 3-4 ગુજરાતી ફિલ્મો વિશે માહિતી આપી દઈશ। તો સૌથી પહેલાં આપણે ફિલ્મ વિશે વાત કરીશું જેનું નામ છે જલસો, અને આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મ જોજો એપ પર 14 નવેમ્બરથી રિલીઝ થવા જઈ રહી છે। હા મિત્રો, જલસો ગુજરાતી ફિલ્મ 14 નવેમ્બરથી જોજો એપ પર રિલીઝ થવા જઈ રહી છે, તો આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં। અને હવે બીજી ગુજરાતી ફિલ્મ વિશે વાત કરું જેનું નામ છે દેશરે જોયા દાદા પરદેશ જોયા, અને આ ફિલ્મ 1998માં રિલીઝ કરવામાં આવી હતી અને આ ફિલ્મે ટોટલ 23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી। અને આ ફિલ્મ હવે 27 વર્ષ પછી પાછી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। હજુ સુધી આ ફિલ્મની કોઈ એવી રિલીઝ ડેટ જણાવવામાં આવી નથી, પણ આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, તો આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં। અને હવે મલ્હાર ઠાકરની નવી ગુજરાતી ફિલ્મ વિશે વાત કરું જેનું નામ છે વંદે ભારત વાયા USA, અને આ ફિલ્મ ફર્સ્ટ લુક પોસ્ટર છે રિલીઝ કરવામાં આવ્યું છે, અને આ ફિલ્મ નવેમ્બર મહિનામાં USA, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં રિલીઝ થવાની છે, અને ત્યાં રિલીઝ થયા પછી આ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં ભારત અને ગુજરાતમાં રિલીઝ થવાની છે। જો આ ફિલ્મ વિશે કોઈ બીજી માહિતી આવશે તો જરૂરથી તમને આ ચેનલ પર જાણવા મળી જશે। અને હવે લાલો ગુજરાતી ફિલ્મ વિશે વાત કરું કે આ ફિલ્મ ક્યારે ઓટીટી પર રિલીઝ થવાની છે, અને આ એટલા માટે કહી રહ્યું છે કે ઘણા બધા મિત્રો આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ માંગતા હતા, તો હું તેમને જણાવી દઉં કે અત્યારે લાલો ગુજરાતી ફિલ્મ સિનેમામાં ખૂબ સારી ચાલી રહી છે અને ખૂબ જ ધૂમ મચાવી રહી છે। જેમ કે આ ફિલ્મે 34મા દિવસે 3.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે, અને આ ફિલ્મની ટોટલ કમાઈ 38 કરોડ રૂપિયા થઈ ગઈ છે, અને આ ફિલ્મ અત્યારે સિનેમામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે। અને આ ફિલ્મ ઓટીટી પર ક્યારે જોવા મળશે તો તમને જણાવી દો કે આ ફિલ્મ ઓટીટી પર 2 કે 3 મહિના પછી આપણને ઓટીટી પર જોવા મળવાની છે, અને આ ફિલ્મ સેમરુમી એપ પર કે નેટફ્લિક્સ પર કે જોજો એપ પર જોવા મળી શકે છે। અને આ ફિલ્મ જ્યારે કોઈ પણ ઓટીટી એપ પર રિલીઝ થવાની હશે તો સૌથી પહેલાં હું તમને આ ચેનલ પર જરૂરથી જણાવી દઈશ। બાકી અત્યારે તો આ ફિલ્મ સિનેમામાં ખૂબ સારી ચાલી રહી છે, તો આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં। તો આ હતી ગુજરાતી ફિલ્મો જેના વિશે થોડી ઘણી માહિતી મેં તમને આપી છે। જો તમને આ વિડીયો ગમો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી મળીને આ વિડીયોમાં।